વૈષ્ણવો જે શ્રી ગોકુલેશ ગઈકાલે સત્સંગમાં આપણે દસમ સ્કંદનો અધ્યાય 26મો એટલે કે તામસ સાધન પ્રકરણ શ્રવણ કર્યું. હવે આજે આપણે અધ્યાય 27મો તામસ સાધન પ્રકરણનો અધ્યાય 6 એનું રસપાન કરીશું. હવે આ અધ્યાયમાં શું શું આવે છે એની વાત આપણે પછી કરીશું, પરંતુ તે પહેલાં સાજીનું એક પદ શ્રવણ કરીએ. હરી તુમ કોણ હોરી બન મેં ફૂલને બિનવા હારી. હવે આ કીર્તન કુંજમાં 1068 નંબરનું કીર્તન છે, 1068. हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री बन में फूलवा बीनन हारी. हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री बन में फूलवा बीनन हारी. नेह लगन को बन्यो बगीचा, नेह लगन को बन्यो बगीचा, फूल रही फूलवारी. हरी तुम कौन हो री प्यारी तुम कौन हो री बन में फूलवा बीनन हारी. मदन मोहन पिय यो बूझत है, तू को है सुकुमारी. ललिता बोली लाल सो, ललिता बोली लाल सो, यह वृषभान दुलारी. हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री बन में फूलवा बीनन हारी. यावन में हम सदा बसत हैं, हम ही करत रखवारी. बिन बूझे तुम फूलवा बीनत, बिन बूझे तुम फूलवा बीनत, जो बन मद मतवारी. हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री बन में फूलवा बीनन हारी. ललित वचन सुन लाल के सब, रीज रही ब्रज नारी. सूरदास प्रभु
રસ બસ કીની सूरदास प्रभु रस बस कीन्ही विरह वेदना टारी हरि तुम कौन हो री प्यारी तुम कौन हो री वन में फुलवा बीनन हारी वन में फुलवा बीनन हारी। વૈષ્ણવ આ પદ આપે જંગલો રાગમાં શ્રવણ કર્યું છે. આ સાજી લીલા છે, પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લીલા છે. અને આ દિવસોમાં દરેક મંદિરોમાં સાજી પુરાતી હોય છે. અહીંયા સુરદાસજી એ ભાવ બતાવે છે, અરી તુમ કોણ હો રી પ્યારી તુમ કોણ હો રી બન में ફૂલવા બિનહારી. ભગવાન અત્યારે જે રાધાજીની સખીઓ રાધાજીની સાથે અહીંયા ફૂલ વીણવા માટે આવેલી છે. એટલે ભગવાન એમને કહે છે, પણ તમે કોણ છો કે આ મારા વનમાં આવીને ફૂલ વીણો છો? કે છે નેહ લગન કો બન્યો બગીચા ફૂલ રહી ફૂલવારી. પ્રભુ રાધાજીના સખીઓને કહે છે, મેં આ પૂરા પ્રેમથી પૂરી લગનથી આ બગીચો તૈયાર કર્યો. તમે જુઓ આ ફૂલો બધા કેવા ખીલી રહ્યા છે. કે છે મેં ઘણી મહેનત કરેલી છે પાછળ. એમ કહે છે મદન મોહન પિય એવો બુજતે તું કો હે સુકુમારી. એટલે કે છે હવે રાધાજીની સામે જોઈને ભગવાન કહે છે કે મદન મોહન પ્રભુ પૂછી રહ્યા છે કે તું કોણ સુકુમારી છે? કે છે તો લલિતા બોલી લાલસો યહ વૃષભાન દુલારી. હવે લલિતા ઓળખાણ આપે છે કનૈયાને કે આ તો વૃષભાન દુલારી છે. કે છે હવે કનૈયો કે છે યા વન મેં હમ સદા બસત હૈ અમહી કરત રખવારી. અરે આ વનમાં તો અમે રહીએ છીએ. કે છે અને આ બધી તૈયારી અમે જ કરી છીએ. કે છે હું એની રખવાળી કરું છું, મીન્સ કે હું એનું રક્ષક છું. કે છે બીન બુજે તું ફૂલવા બીનત જોબન મદ મતવારી. તમે મને પૂછ્યા વગર ફૂલ બીનો છો? કે છે તો તમારા જોબનનો મત છે. કે છે અભિમાન તમને આવી ગયું છે. કે છે કે પૂછતા નથી કશું ને સીધા ફૂલ બીનવા બેસી ગયા છો. કે છે તો લલિત વચન સુન લાલ કે સબ રીજ રહી વ્રજનારી. બધી વ્રજનારીઓ સખીઓ હતી રાધાજીની, એ બધી ખુશ થઈ ગઈ છે. કારણ કે ભગવાનના જે વચન કેવા હતા, અમૃત જેવા મીઠા હતા, સરસ લલિત સુંદર વચન હતા. ભગવાને જે વાત કરેલી એ વચનો સાંભળી અને બધા ખુશ થઈ ગયા છે. સુરદાસ પ્રભુ રસવસ કીની વિરહ વેદના તારી. સુરદાસજી કહે છે અમારા પ્રભુના જે અમૃત જેવા વચનો બોલ્યા છે એ જાણે કે રસ ટપકતો હોય એ રસમાં રાધાજીને વશ કરી લીધી છે. કે છે અને રાધાજી અત્યાર સુધી કનૈયાની ઘણી બધી વાતો સાંભળી હતી, પણ કોઈ દિવસ દર્શન કરેલા નહીં. કે નંદરાજીનો છોકરો છે એ બહુ શ્યામ સુંદર છે, એ બધી વાતો સાંભળી હતી. રાધાજીને મળવાની ઘણી ઉત્કંઠા હતી. આજે અચાનક સાજીના નિમિત્તે બધા ભેગા થઈ ગયા છે. એટલે જે આટલા વખતનો વિરહ હતો કે કેવો હશે નંદકુમાર, તો આજે એને દેખવા મળે છે, દર્શન થાય છે. એટલે વિરહની વેદના ટળી ગઈ છે. કે છે તો આશાજીનું પદ આપણે વૈષ્ણવ શ્રવણ કર્યું છે. હવે આપણે અધ્યાય 27 પ્રવેશ કરીએ છીએ. આ અધ્યાયની અંદર 28 શ્લોકો આવેલા છે. આ અધ્યાયમાં મુખ્યત્વે ઇન્દ્રની સ્તુતિ છે કે ઇન્દ્રને માનભંગ તો થઈ ગયો. ઇન્દ્રને હવે પ્રભુની પાસે માફી માંગવા માટે આવવું છે. ભૂલ કરતા તો કરી લીધી છે, પણ ભૂલનું નિવારણ કેવી રીતે કરવું એ ઇન્દ્રને વિચારવાનું છે. ઇન્દ્ર ગભરાઈ ગયો છે. નાનો માણસ મોટા માણસની જ્યારે ભૂલ કરે છે ને
અને જેને અહેસાસ થાય છે ત્યારે એને પારવાર પસ્તાવો થાય છે કે મેં આ શું કરી દીધું છે. તો ઇન્દ્રની દશા એવી છે. એટલે પ્રભુની પાસે આવે અને પ્રભુની પાસે આવીને ઇન્દ્રએ 10 શ્લોકોમાં સ્તુતિ કરી છે. ભગવાને એને 3 શ્લોકોમાં બોધ કર્યો છે. ઇન્દ્રને ઉપદેશ આપ્યો છે ભગવાને. અને સુરભી ગાયને લઈને ઇન્દ્ર આવેલો છે. સુરભી ગાય એનો અભિષેક કરેલો છે અને એ સુરભી ગાય પણ એની ભગવાનની સ્તુતિ કરી છે. એના પણ 3 શ્લોકો છે અને બાકીના શ્લોકો સુખદેવજી પોતે બોલે છે. એમ કરીને 28 શ્લોકોનો આ અધ્યાય છે. આ અધ્યાયમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં એક જ નામ પ્રકટ કર્યું છે. એનું નામ છે ઇન્દ્રધેનુ સ્તુતિ પ્રાપ્ત ગોવિંદેન્દ્રાભિધાનવાન. એટલે અહીંયા 28 શ્લોકોનો સાર આ બે ચરણ, આના 2 ચરણ થાય છે. એટલે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામ જે પ્રકટ કર્યું છે ને એમાં શ્લોકો બધા નાના નાના છે અને ભાષા ઘણી સરળ છે. તો આનો અર્થ એવો થાય કે ઇન્દ્ર એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર, ધેનુ એટલે સુરભી ગાય, એ બંને જે સ્તુતિ કરી છે અને સ્તુતિ કર્યા પછી એને ભગવાન કૃષ્ણનું જે નામ પાડ્યું છે ગોવિંદેન્દ્ર. ગોવિંદેન્દ્ર એટલે ગોવિંદે અભિષેક, સુરભી ગાયે જે અભિષેક કર્યો છે એટલે એને કહેવાય છે ગોવિંદાભિષેક. અને ગોવિંદાભિષેક કર્યો એટલે ભગવાનને પણ હવે ઇન્દ્રની પદવી મળી. ઇન્દ્રનો પણ ઇન્દ્ર થયા. ભગવાન કોણ છે? ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે. એટલે એનું નામ પડ્યું છે ગોવિંદેન્દ્ર. હવે આ પુરુષોત્તમ સહસ્રનામ એક નામ પ્રકટ કર્યું. ત્રિવિધ લીલા નામાવલીમાં મહાપ્રભુજીએ 4 નામ પ્રકટ કર્યા છે. હવે પહેલું નામ પ્રકટ કર્યું છે મોહન પ્રબોધો ભય રક્ષકાદ્ભુત ચરિત્રાય નમઃ. તો મોહ અને પ્રમોદ, ઉભય એટલે 2. તો મોહ અહીંયા પહેલા તો ઇન્દ્રને ભગવાન માટે મોહ થયો કે આ તો વ્રજવાસીનું બાળક છે, એવો મોહ થયો ઇન્દ્રને. પછી પ્રબોધ ક્યારે થયો કે જ્યારે એને ભગવાનનું સામર્થ્ય જોયું અને એને ખ્યાલ આવી ગયો કે મેં તો મોટી ભૂલ કરી છે, તો ભગવાન એના આ અધ્યાયમાં ઉપદેશ આપશે 3 શ્લોકોમાં. એટલે પ્રબોધ કરે છે, એટલે કે જ્ઞાન આપે છે. તો મોહન એટલે મોહ અને પ્રબોધ એટલે કે જ્ઞાન, એ બંને એમને ભગવાને આપ્યું છે. અને પછી ભગવાને રક્ષાદ્ભુત ચરિત્રાય નમઃ, ભગવાને વ્રજનું રક્ષણ કરીને અદ્ભુત ચરિત્ર પ્રકટ કર્યું છે. ઇન્દ્રને બંને વસ્તુનું જ્ઞાન થયું છે. મોહ પણ થયો છે અને પછી પ્રબોધ થયો છે કે આ તો કૃષ્ણ તો પરાત્પર પૂર્ણ બ્રહ્મ શીખે છે. પછીનું નામ આવે છે લોક વેદોલ્લંઘન કર પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. હવે અહીંયા લોક અને વેદ એ બંનેનું ઉલ્લંઘન કર્યું છે ઇન્દ્રએ. એટલે આપણને મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવ આવ્યા છે એ લોકોએ લૌકિક વૈદિકની ચિંતા કરવાની જરૂર નથી. માટે આપણને સમજાવવામાં આવે છે યદિ શ્રી, આપણે ચતુશ્લોકીનો રોજ પાઠ કરી છે, બોલીએ છીએ ને, યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તથા કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિક રતિ. એને હું તમને અનેક વાર કીધેલું છે મેં આ કે આપણો પુષ્ટિ માર્ગ છે એ લૌકિક વૈદિકની પરનો માર્ગ છે. પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ. તો આ એક વિશિષ્ટ માર્ગ છે જેમાં લૌકિક, આપણે લોકો સમાજમાં બહુ સાચવ કરતા હોઈએ છીએ. સમાજમાં લોકો મારી ટીકા કરશે, મારું ખરાબ દેખાશે, તો મહાપ્રભુજી તો ના પાડી એ બધું ચિંતા કરવાની જરૂર નથી કે છે. અને એટલે સુધી નહીં, વૈદિકની પણ ચિંતા નહીં. લૌકિક તો માણસ ઈચ્છે સમજ્યા કે આપણે બધા સમાજના ડરથી બીની ચાલતા હોઈએ, એમાં એટલો ડર ભગવાનનો રાખતા હોઈએ ને તો ઉદ્ધાર થઈ જાય. પણ ઇન્દ્ર જેવાને પણ લોક અને વેદનું ઉલ્લંઘન કર્યું. ઇન્દ્ર જેવાય તો આપણે પણ ઉલ્લંઘન કરીશું તો વાંધો નહીં. ફક્ત કન્ડિશન શું આપે છે? પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. તો જેવી રીતે ઇન્દ્રએ લોક અને વેદનું ઉલ્લંઘન કર્યું
છતાં પણ એને ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી તો બધા દુઃખોનું નિવારણ ભગવાને કરી આપ્યું. એવી રીતે આપણે માટે પણ લૌકિક વૈદિકની ચિંતા કર્યા વગર અને લૌકિક વૈદિકનું ઉલ્લંઘન તમે કરશો તો પણ માત્ર ને માત્ર શ્રી કૃષ્ણની શરણાગતિના માર્ગ કેવો છે? પુષ્ટિ માર્ગ શરણાગતિનો માર્ગ છે. તો માત્ર શ્રી કૃષ્ણની આપણો માર્ગ પ્રપત્તિ માર્ગ પણ કહેવાય. શરણાગતિનો માર્ગ એટલે પ્રપત્તિ માર્ગ છે. તો પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ, તો તમારા બધા દુઃખો દૂર થશે. મુખ્ય અર્થ એવો થયો કે લૌકિક વૈદિકનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને કે ભક્તને પણ માત્ર શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાથી બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે. આવું એનો અર્થઘટન છે. પછી નામ આવે છે ઇન્દ્ર સુરભી પ્રસાદ કાયનમાં. તો મેં થોડી વાર પહેલાં કીધું કે ઇન્દ્રએ 10 શ્લોકોમાં સ્તુતિ કરી છે, સુરભી ગાયે 3 શ્લોકોમાં સ્તુતિ કરી છે. એટલે એમની બધી જે સ્તુતિ કરી છે ને એટલે ભગવાન એના પર કૃપા કરેલી છે. પછી છેલ્લું નામ આવે, ચોથું નામ આવે છે ગોવિંદાય નમઃ. તો ભગવાનનો અત્યારે ગોવિંદાભિષેક થયો એટલે ગોવિંદ નામ ભગવાનને આજે આપ્યું. હવે પછી ભગવાન બ્રજના ગોવિંદ કહેવાયા. આની પહેલાં બી ભાગવતમાં ગોવિંદ નામ અનેક વાર આવી ગયેલું છે, ત્યાં એવું પણ નથી. પણ ખરું નામકરણ જ્યારે ગર્ગાચાર્યજી આવ્યા અને નામકરણ કર્યું હતું તેનું ગોવિંદ નામ નથી મૂક્યું, કૃષ્ણ વાસુદેવ નામ મૂક્યા છે. પણ અહીંયા ઇન્દ્રએ ભગવાનને ગોવિંદાભિષેક કરી અને ગોવિંદ નામ આપે છે. એ આ પ્રકરણમાં આવે છે. તો એક નામ પુરુષોત્તમ સહસ્રનામ અને 4 નામ ત્રિવિધ નામાવલીનો, એવી રીતે કુલ 5 નામ મહાપ્રભુજીએ પ્રકટ કરેલા છે. હવે આપણે અધ્યાયમાં જઈએ છીએ. તો આ અધ્યાયમાં શરૂઆતમાં મહાપ્રભુજીએ 5 કારિકાઓ લખેલી છે. હું એક જ કારિકા તમને શ્રવણ કરાવું છું. યથા રક્ષા સુસંસિદ્ધા મદા ભાવાસ્તતા યદી તદૈવ ભગવત કાર્યમ સર્વમ સફલતામ ભજેત. એમ કહે છે કે અતિ ઉત્સી અને પ્રચંડ આદિ સામે ભગવાને વ્રજની સારી રક્ષા કરી અને પછી ઇન્દ્રના અભિમાનનો ભંગ પણ કર્યો અને ત્યારે જ આ ભગવત કાર્ય સફળ થાય. એટલે જો રક્ષણ કર્યું એટલું ઇનફ નથી, ભગવાને રક્ષણ કરી અને જે ઇન્દ્રએ આટલું બધું હાહાકાર મચાવી દીધો એ ઇન્દ્રના અભિમાનને ઉતારી દીધું છે. 2 કામ કર્યા છે તો જ એ ભગવત કાર્ય સફળ થાય છે એમ કે છે. હવે મહાપ્રભુજી આ અધ્યાયની સ્ટાર્ટિંગમાં સુબોધનીજીમાં કહે છે કે છેલ્લા અધ્યાયમાં આપણે જોયું કે ગોપોને ભગવાન વિશે જે સંદેહ થયો હતો, શંકા થતી હતી કે આ નંદરાજીનું છોકરું છે કે નહીં કે છે, તો ભગવાને સર્વે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ એ તે સિદ્ધ થયું. એટલે કે મિસે સંદેહ પણ દૂર થયો અને બધાને એનું મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું. એટલે હવે કહે છે કે પરંપરાથી થતું ઇન્દ્રયાગ નામનું પ્રસિદ્ધ કર્મ એમને બંધ કરાવી દીધું. પરંતુ અહીંયા ભગવાનનો ઇન્દ્ર રૂપે અભિષેક કરવામાં આવેલો છે. એટલે કે જે ભગવાન હવે પોતે જ ઇન્દ્ર બની ગયા છે. એટલે હવે તો દર વર્ષે વ્રજવાસીઓની આજ્ઞા મળી ગઈ છે કે દર વર્ષે તમારે ગિરિરાજીને અન્નકૂટ કરાવો. એટલે એ ગિરિરાજીના સ્વરૂપમાં તો ભગવાન જ અન્નકૂટ આરોગે છે. એટલે ઇન્દ્રનો યાગ તો ચાલુ જ રહ્યો છે. કયો ઇન્દ્ર? સ્વર્ગનો ઇન્દ્ર નહીં, આ ગોકુળનો ઇન્દ્ર. ગોકુળ ભગવાન પોતે ઇન્દ્ર બન્યા. એટલે હવે ભગવાનનો ઇન્દ્રયાગ ભગવાને એ જે ઇન્દ્રને બધી બલિ મળતી હતી એ બલિ ગિરિરાજજીના દ્વારા ભગવાન પોતે આરોગવા લાગ્યા છે. એ રીતે મહાપ્રભુજી સમજાવ્યું છે. અને પછી તો ઇન્દ્ર નમી ગયો છે, કામધેનુ ગાય, સુરભી ગાય પણ આવી ગયેલી છે. એ બધી વાતો આપણે કરીશું. હવે પહેલો શ્લોક લઈએ. શ્રીશુક વાચન. ગોવર્ધને ધૃતે શૈલ આસારાદ રક્ષિતે વ્રજે ગોલોકાદ આવ્રજત કૃષ્ણમ સુરભી શક્ર એવંચ. શ્રી સુખદેવજી કહે છે કે જ્યારે ભગવાને ગિરિરાજ ધારણ કર્યા અને અતિવૃષ્ટિ અને આદિ સામે વ્રજનું રક્ષણ કર્યું ત્યારે ગોલોક ધામમાંથી જ સુરભી ગાય આવી છે. અને ઇન્દ્ર અને બધા દેવતાઓ કૃષ્ણની સેવામાં હાજર થયા. એટલે ઇન્દ્ર અને બધા સ્વર્ગમાંથી આવ્યા અને ગોલોકમાંથી જ આ સુરભી ગાય આવી છે. કે ઇન્દ્રને એક વસ્તુ છે, ભગવાનને ગાયો બહુ પ્રિય છે.
ઇન્દ્રને ભગવાનની પાસે આવતા સંકોચ થતો હતો. કયું મૂળ લઈને જવાનું? આટલો મોટો હાહાકાર કર્યો, હવે એને કયું મૂળ લઈને ભગવાનની પાસે જાય? એટલે એને સુરભી ગાયના આગળ કરેલી છે અને સુરભી ગાયને ગોલોકધામમાંથી એમને બોલાવડાવી છે કે છે, અને બધા દેવતાઓને પણ લઈને જાય છે. તો ઘડી હવે કહે છે કે મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ કહે છે કે ઇન્દ્ર પોતે ભગવાનની સમક્ષ હાજર તો થયો, પણ એને ડર લાગતો હતો. શું? કે જો અત્યારે મેં અપરાધ તો ઘણો મોટો કર્યો છે. ભગવાનને 7 દિવસ સુધી મારા કારણે એક હાથ પર ગિરિરાજ ધારણ કરવાનો શ્રમ પણ લેવો પડ્યો છે. હવે ભગવાનને તો એના કારણે જે ક્લેશ થયો, બધા વ્રજવાસીઓને આટલો બધો ક્લેશ થયો, શ્રમ થયો, તો કહે છે જો હું માફી નહીં માગી આવું તો ભગવાન કદાચ મારો નાશ કરે અથવા તો કડકમાં કડક મને શિક્ષા કરી શકે છે. એટલે ગમે તેમ થાય પેલા એમના પગ પકડી, ચરણ પકડી અને મનાવી આવું કે છે. એટલે એ અપરાધને ક્ષમા કરાવવા માટે એની ઉપસ્થિત થયું છે. પરંતુ એને ભગવાનને તો પોતાના વંશની ગાયોની રક્ષા કરી હતી, એટલે કહે છે કે એને ગોલોકધામમાંથી આ સુરભીને પણ બોલાવી દીધી કે તું આગળ રહે તો ભગવાન તને જોઈને પ્રસન્ન થાય. ભગવાનને ગાયો બહુ પ્રિય છે, એટલે પ્રસન્ન થાય તો પછી હું પાછળ હું જ છું ઊભો, એમનો ગુસ્સો ઓગળી જાય. તમને કદાચ ખબર હશે, પ્રહલાદ ચરિત્રમાં પણ આ વાત આવે છે કે નરસિંહ ભગવાન એકદમ ક્રોધમાં હતા, તબલામાંથી પ્રગટ થયા. હવે બધા દેવો ભગવાનની પાસે આવવા જાય છે નરસિંહ ભગવાન, તો બધા દેવો ગભરાય છે. પછી પણ લક્ષ્મી માતાજીએ બોલાયા. લક્ષ્મી માતા પોતાના પતિની જોડે જતાં જતાં ગભરાય છે કે સારું કે મારો પતિ આટલો બધો ક્રોધી છે, મેં તો કોઈ દિવસ આવું રૂપ એનું જોયું નથી કે છે. લક્ષ્મીજી પણ પાછા હટી ગયા છે, ના 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 અત્યારે તો ઉડી જઈ શકું છે. પછી બધા દેવોએ વિચાર્યું કે સાચી વાત છે કે છે અત્યારે ભગવાન ક્રોધમાં છે, પણ ભગવાને પ્રહલાદના માટે આ રૂપ ધારણ કર્યું છે. એટલે બધા દેવોએ નાનકડો પ્રહલાદ 5 વર્ષનો બાળક એને આગળ કર્યો છે, તું જા બેટા, પાછળ અમે આવીએ છીએ કે. તો નરસિંહ ભગવાને પ્રહલાદને ગોદીમાં લીધા છે, આખું શરીર ચાટવા મળ્યું છે, અને આ રીતે ભગવાને પોતાનો ક્રોધ શાંત કર્યો છે. એવી રીતે ઇન્દ્રને પણ અત્યારે ડર લાગે છે કે ક્યાંક મારો નાશ ના કરી દે, મને કોઈક શાપ ના આપી દે. એટલે ગોલોકધામમાંથી સુરભીને બોલાવી અને આગળ કરેલી છે. હવે આગળના શ્લોક જોઈએ. હવે ઇન્દ્ર આવી તો ગયો છે ભગવાનની માફી માંગવા માટે, ગભરાતા શું થાય જોઈએ. વિવિક્ત ઉપસંગમ્ય વિરીત કૃતેર્ણ પસ્પસ્સ પાદોરેનમ કીર્તિનાર્ક વર્ચસામ દ્રષ્ટસુતાનુભાવસ્ય કૃષ્ણસ્યામિત તેજસમ નષ્ટત્રિલોકેશ મદ ઇન્દ્ર આકૃતાંજલિ. 2 શ્લોક હું બોલું છું. એનો અર્થ એવો થાય છે, પોતાના અપરાધથી શરમાઈ ગયેલો ઇન્દ્ર ભગવાન પાસે આવીને એકાંતમાં મળ્યો. એટલે સૌથી પહેલાં તો એ એકલો જ આવ્યો છે, મીન્સ મળવા માટે એકાંતમાં ગયો છે. હવે એનો જે મુકુટ હતો એ લખ્યું છે કેવો મુકુટ ધારણ કરેલો, સૂર્ય જેવો તેજસ્વી. ને એ મુકુટથી એને પોતાનું મસ્તક ભગવાનના ચરણોનો સ્પર્શ કર્યો. એટલે ભગવાનના આપણે પેલું કીર્તન કહે છે ને કે પરમાનંદ પ્રભુ ઇન્દ્ર ખિસ્યાણું મુકુટ ચરણ તરલોટ. પરમાનંદાસજી કીર્તન બનાવ્યું છે કે મુકુટ ચરણ તરલોટ. મુકુટને ભગવાને પોતાના મુકુટને ઇન્દ્રએ પોતાના મુકુટને ભગવાનના ચરણોમાં મૂકી દીધો છે. પ્રભુ હું તારી શરણમાં છું કે છે. હવે અહીંયા ભગવાન કેવા છે તો અપરિમિત તેજવાળા છે. એટલે લખ્યું છે કૃષ્ણસ્યામિત તેજસ. હવે એકચ્યુઅલી છે ને આપણે જે ગયો અધ્યાય ગયો ને, તો ગયા અધ્યાયમાં પણ જે છેલ્લો શ્લોક હતો, છેલ્લેથી બીજો શ્લોક, એમાં પણ આ જ બેઠા શબ્દો છે, દ્રષ્ટ શ્રુતાનુભાવસ્ય કૃષ્ણામિત તેજસ. તો એ વખતે ભગવાનનો જે અમિત પરાક્રમ છે એવો દ્રષ્ટ અને શ્રુત એટલે જોયો અને સાંભળ્યો. તો કોને? વ્રજવાસીઓએ. હવે એ જ વસ્તુ અહીંયા ઇન્દ્ર માટે પણ લખવામાં આવેલી છે કે ભગવાનનો અપરિમિત તેજવાળો પ્રભાવ જોયો છે અને સાંભળ્યો પણ છે.
જોયો એટલે અહીંયા જોયું કે વ્રજનું રક્ષણ કર્યું છે, અને સાંભળ્યું પોતાના મેઘો પાસેથી કે વ્રજને તો ઊની આંચ પણ નથી આવી. તમે મને મોકલ્યા, બધા મેઘો કહે છે તમે મને મોકલ્યા છે, પણ વ્રજને તો ઊની આંચ નથી આવી. એટલે સાંભળ્યું અને જોયું. એવો ઇન્દ્ર પોતાની જાતનો ત્રિલોકેશ એટલે કે ત્રિલોકનો ઈશ્વર છે એવું એ માનતો હતો, પણ એનું મદ, એનું અભિમાન નાશ પામ્યું. એટલે એને 2 હાથ જોડી અને ભગવાનની પ્રાર્થના કરી છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં એમ કે છે કે ઇન્દ્રે ખાલી ભગવાનનો અપરાધ કર્યો એમ નથી, આટલા બધા વ્રજભક્તોનો પણ અપરાધ કર્યો છે. હવે ઇન્દ્ર જાય ભગવાનની પાસે અને આ બધા વ્રજભક્તો ભગવાનને ચડાવે કે પ્રભુ આને જ તોફાન 7 દાડા કરી બધા ઊંચા ઊંચા કરે છે, સીધો કરો એને પ્રભુ કહે છે. તો કદાચ ભગવાન પોતાના વ્રજભક્તોનું માન રાખે પણ ખરા, અને પ્રભુ મને ગમે તે પરિસ્થિતિમાં મૂકી દે, બહુ મોટો આકરો દંડ આપી દે તો હું શું કરીશ પછી કહે છે. એટલે ઇન્દ્ર ભગવાનને એકાંતમાં મળવા ગયો છે. ભગવાનને એકાંત શોધી અને ભગવાનને મળવા ગયો છે. આવું નારદજી જ્યારે કૃષ્ણ ચાવી ફેરવી છે મથુરામાં કે નંદરાજીના 2 છોરા છે ને એ વસુદેવજીના છોરા છે, તને ખબર તો કશું પડતી નથી કે છે. તાણે કંસે પ્રપંચ શરૂ કરી દીધો અને કહ્યું કે સારું હું અક્રૂરજીને મોકલું છું, લાઈને બધે ચોરાને મારી નાખું છું કે છે. એટલે એને નારદજી આ છેલ્લો દિવસ છે ભગવાનનો ગૌચરણનો છેલ્લો દિવસ, અને નારદજી એકાંતમાં બધા વ્રજવાસીઓ બધા સખાઓની અરજીમાં તો નારદજી કશું કહે નહીં. એટલે ભગવાનને એકાંતમાં નારદજી મળ્યા છે અને કીધું પ્રભુ હું બધી ગોઠવણી કરીને આવ્યો છું, અને એમ કે આજે જ એમ કે અક્રૂરજી આવી જશે, અને હું જોઉં છું કે તમે કાલે તો મથુરા જવાના છો અને પરમ દિવસે તમે કંસને મારશો કે છે. તો આવી જે ગુપ્ત માહિતી હોય, ખાસ માહિતી કરવી હોય તો ભગવાનને એકાંતમાં કરવી પડે. અને આપણો પુષ્ટિ માર્ગ કેવો છે? એકાંતનો માર્ગ છે. આપણે પણ ભગવાન સાથે કશી કાલાવાલા કરવા હોય ને તો એકાંતમાં કરવાના. જાહેર મંદિરોમાં જી આટલા બધા હજારો વૈષ્ણવ દર્શન કરવા માટે આવતા હોય અને ત્યાં આપણી વાતો સાંભળીએ તો બધા વારાફરતી બોલતા હોય તો કૃષ્ણ આપણા શ્રીનાથજી બાબા કોનું સાંભળશે? આપણા ઘરમાં ઠાકોરજી પાસે આપણે એકલા હોઈએ તો આપણું સાંભળે કે આ તો શ્રીનાથજી બાબા તમે જીને ઊભા રહ્યા હોય તો બધા કેટલા 200-500 વૈષ્ણવ દર્શન કરવા આવ્યા હોય તો કોનું સાંભળે બાબા? ભગવાન કોણ સાંભળે? તો એ માર્ગ જ અહીંયા બતાવી છે કે ઇન્દ્ર એકાંતમાં મળે છે, નારદજી એકાંતમાં મળે છે. એટલે આપણે પણ આપણે ભગવાનને કશું કહેવું હોય તો ખાનગીમાં કહેવાનું, જાહેરમાં નહીં કહેવાનું. હવે ઇન્દ્ર એકાંતમાં આવ્યો એનું બીજું એક કારણ છે કે ઇન્દ્રને શરમ આવતી હતી, અપરાધ મોટો કર્યો છે. ઇન્દ્રને થયું કે હું ભગવાનને નહીં મનાવું, પ્રાર્થના નહીં કરું તો કદાચ મારો સર્વનાશ કરી નાખશે કે છે, એવો ડર લાગ્યો. માટે હવે ઇન્દ્ર સમજી ગયો કે પ્રાર્થના કરવી. અને આપણા ભગવાન કેવા છે? સ્તુતિ પ્રિયો માધવ. મહાપ્રભુજી પણ નિરોટક વાત સમજાવી છે આપણને કે ભગવાનના ગુણગાનથી ભગવાન રીઝી જાય છે. આ કળિયુગમાં બીજો રસ્તો જ નથી, ગુણગાન એક જ એકમાત્ર છે, કયું કેશવ કીર્તનાથ. તો ભગવાનને સ્તુતિથી જ પ્રિય થઈ જાય, ભગવાનને સ્તુતિથી રીઝવવાના છે. તો અહીંયા લખ્યું છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. તો એ ઇન્દ્ર એ લજ્જિત થયેલો છે અને અપરાધી હતો, એટલે ઇન્દ્ર એકાંતમાં ભગવાનની પાસે આવ્યો છે. પછી ભગવાનના ચરણોનો સ્પર્શ કર્યું છે. હવે સૂર્યના સમાન તેજવાળા કિરીટ ધારણ મુકુટ ધારણ કરેલો છે એ ભગવાનના ચરણોમાં એને મૂકી દીધું છે કે છે. અને આ પ્રકારે એનો મોટો અપરાધ ક્ષમા કરવાનો આ જ ઉપાય છે માન્યો, આનાથી બીજો કોઈ ઉપાય નથી. અને બીજું શું છે કે બધાને ખબર છે આપણો પુષ્ટિ પ્રભુ કેવો છે. આ બધી લીલાઓ પુષ્ટિ લીલાઓ છે. પુષ્ટિ પ્રભુ દયાળુ છે, કૃપાળુ છે, ભક્તોના બધા અપરાધોને ક્ષમા કરે છે. એટલે તો ગીતામાં પણ ભગવાને કીધું છે ગમે તેવો દુરાચારી હોય એ જો મારું ભજન કરે તો તમારે એને મારો ભક્ત માનો. ગીતામાં પણ એ વસ્તુ 9મા અધ્યાયમાં ગીતામાં ભગવાને કીધેલી છે. અપિચ્છેત શુદ્રાચારો ભજતે મા મનન્ય ભાગ સાધુરેવ મંતવ્ય
સમ્યક વ્યવસ્થિતો હિ સ, ગીતાનું વાક્ય છે આ. એટલે અમે ઘણી બી અમારી સલાહ માટે આવતા વિષયો તો અમે ઘણી વખત સમજાવીએ છીએ. ભૂતકાળને ક્યારેય યાદ નહીં કરવાનું. ભૂતકાળમાં જે થઈ ગયું થયું, જાગ્યા હતી સવાર. હવે પછી તમે ફેરથી ભૂલ ના થવી જોઈએ અને આ માનવ જીવનને સાર્થક થાય એવો પ્રયત્ન દરેક જણાએ કરવો જોઈએ. હવે ઇન્દ્રએ ભગવાનનું ગોવર્ધન ધરનનો જે લીલા છે એ જોઈ એટલે ભગવાનનો પ્રભાવ જોયો. હવે એની પહેલા પણ ઇન્દ્રએ પૂતનાના પ્રાણ ચૂસ્યા હતા ભગવાને. એ બધી વાતો તો એને સાંભળેલી હતી, પરંતુ પણ એને ખબર પડેલી નહીં અને કેફમાં રહ્યો કે હું તો ત્રણેય લોકનો નાથ છું કે છે. એ પોતાની જાતને ત્રિલોકેશ માનતો હતો. હવે અહીંયા લખ્યું છે કે જેમ ધગધગતો અગ્નિ બધાને બાળી નાખે એમ ભગવાનનું તેજ પણ સર્વને બાળી નાખવા માટે સમર્થ છે કે છે. એટલે ભગવાનનું આ શબ્દ આપણે અમિત તેજ છે. ભગવાનનું તેજ કેવું છે? માપી ના શકાય એવું અમાપ છે કે છે. એટલે કે છે હું ત્રણેય લોકોનો ઇન્દ્ર છું એવું ઇન્દ્રનું અભિમાન હવે નષ્ટ થઈ ગયું અને માત્ર હું એમ કે ઇન્દ્ર જ રહ્યો છું કે છે. એટલે બે હાથ જોડીને ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ ચાલુ કરી છે. હવે અહીંયા 10 લોકો કેમ કીધું છે કે ઇન્દ્રના 10 એ આપણા 10 પ્રાણ છે. એ 10 પ્રાણના કારણે ઇન્દ્રએ પોતાના એક એક પ્રાણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા 10 લોકોમાં સ્તુતિ કરવામાં આવેલી છે. હવે મહાપ્રભુજી એની કારિકા પણ લખી છે. ક્રિયા શક્તિ પ્રધાનોયમ વાનાશ્ચાયમ તથા વિદમ પુરુષાર્થ સિદ્ધ્યર્થમ ષડગુણમ સ્તૌતિ માધવમ. આ ઇન્દ્રમાં ક્રિયાશક્તિ પ્રધાન છે અને વેદ બાહ્ય ઇન્દ્રમાં પણ ક્રિયાશક્તિ પ્રધાન છે. એટલે પોતાના પુરુષાર્થની સારી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવાની માટે 6 ગુણવાળા માધવ ભગવાનની સ્તુતિ કરે છે. હવે ઇન્દ્ર એ મહાપ્રભુજી સુબોધદેવ લખે છે કે ઇન્દ્ર એ ભગવાનના બાહુરૂપ છે કે છે. એટલે એનામાં ક્રિયાશક્તિ, આપણા હાથમાં શું ક્રિયાશક્તિ રહેલી છે, પણ ઇન્દ્રમાં જ્ઞાન શક્તિ પ્રધાન નથી કે છે. અને એટલે જ ઇન્દ્ર ભૂલ કરી બેઠો અને ગોઠું ખાઈ ગયો. ક્રિયાશક્તિ પ્રધાન હતી એટલે એની ક્રિયા કરીને બતાવી દીધી વ્રજને નાશ કરવાની. પણ જ્ઞાન શક્તિ જો પ્રધાન હોત તો ઇન્દ્રને ખ્યાલ આવત કે નાનું બાળક હું જોઉં છું 7 વર્ષનું, એ 7 વર્ષનું બાળક ખરેખર કોઈ ગોવાળીઓ નથી પરંતુ પરાત્પર પૂર્ણ બ્રહ્મ છે કે છે. તો એ જ્ઞાન શક્તિ હતી નહીં કે છે. તો સવાલ આવ્યો કે ભગવાને એનામાં જ્ઞાન શક્તિનો આવિર્ભાવ શા માટે ના કર્યો? એમાં આપણે પ્રશ્ન કરે છે. તો લખ્યું છે કે આ ઇન્દ્ર હેતુક કર્મનો સંબંધી હતી. તે વેદ બાહ્ય છે અને વેદ બાહ્યમાં હંમેશા ક્રિયાશક્તિ જ હોય કે છે. માટે ઇન્દ્રનો જ્ઞાનનો અધિકાર હતો નહીં. એટલે ઇન્દ્રને ખરા સમયે જ્ઞાન થયું નહીં અને ભાન ભૂલી ગયો. હવે ઇન્દ્રની સ્તુતિ શરૂ થાય. ઇન્દ્ર 10 લોકોમાં સ્તુતિ શરૂ કરે. એમાં પહેલો શ્લોક લઈએ. વિશુદ્ધ સત્વમ તવધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગણાનુબંધ. ઇન્દ્ર સ્તુતિ કરતા કહે છે કે ભગવાન આપણું ધામ વિશુદ્ધ સત્વવાળું છે, શાંત છે, તપોમય છે. રજોગુણ અને તમોગુણ તેઓ નાશ પામેલા છે. જ્યારે આ જગત પ્રપંચના ગુણના પ્રવાહમાં ઘસડાતું માયાથી ભરપૂર છે. એટલે તેમાં રહેલા મનુષ્યો આપના સ્વરૂપનો જ્ઞાનનો પાર પામી શકતા નથી. જો હવે આ વસ્તુ મેં અનેક વાર સમજાવેલી છે કે ભાગવતમાં જ્યારે જ્યારે સ્તુતિઓ આવે છે તે સ્તુતિની અંદર આપણા જે શાસ્ત્રોના સિદ્ધાંતો છે એ સ્તુતિના રૂપમાં વણી લેવામાં આવેલા છે. વ્યાસ મહર્ષિએ બહુ ખાસિયત લાક્ષણિકતા કામ કર્યું છે કે સ્તુતિના માધ્યમથી, કથાના માધ્યમથી આપણને શાસ્ત્રના સિદ્ધાંતો સમજાવ્યા છે. હવે અહીંયા ઇન્દ્રની સ્તુતિમાં ભગવાનનું ધામ અને આ જગત, આ બેની વાત કરવામાં આવે છે. તો ભગવાનનું જે ધામ છે કેવું છે? એ વિશુદ્ધ સત્વવાળું છે. ભગવાનના ધામમાં રજોગુણ અને તમોગુણનો પ્રવેશ નથી. આ જગત કેવું છે? ગુણમય છે. ગુણના પ્રવાહમાં ઘસડાતું, માયાથી ભરપૂર છે. ભગવાનના ધામમાં માયાનું જોર નથી ચાલતું. આ જગતમાં આપણા બધા પર માયા જોડ કરી જાય છે. એટલે તેમાં રહેલા મનુષ્યો આપના સ્વરૂપનો,
આપણા જ્ઞાનનો પાર પામતા નથી. એટલે બે વસ્તુ છે. ભગવાનના ધામમાં તમારે જવું હોય તો આ બધા ગુણોને અહીંયા મૂકી જ દેવા પડશે. એટલા માટે મહાપુરુષ જે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો, કેવો માર્ગ છે? નિર્ગુણ ભક્તિ માર્ગ છે. તમે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો વૈષ્ણવો, કે રજોગુણ અને તમોગુણ એ બેથી સારો ગુણ કયો છે? તો સત્વગુણ છે. પણ ગોલોકધામમાં તો સત્વગુણ ન જોયા, સત્વવાળું કીધું, સત્વગુણ નથી કીધું. તમે સમજો કે સત્વગુણી જે માણસો છે એ લોકો મોટે ભાગે સત્કર્મો કરતા હોય. સત્કર્મોનું ફળ છે પુણ્ય, પુણ્યનું ફળ છે સ્વર્ગ, સ્વર્ગનું ફળ છે ભોગ, અને છેલ્લે પૃથ્વી પર પાછા આવવાનું. આ સાયકલ ચાલે છે. પછી સ્વર્ગમાંથી પાછા પૃથ્વી પર આવવાનું, પાછા સારા ઘરોમાં જન્મ લેવાનો, પાછા સારા કર્મો કરવાના. તો એ સાયકલ તમારી સ્વર્ગમાં જવું, પૃથ્વી પર આવું, સ્વર્ગમાં જવું, પૃથ્વી પર આવું, એ સાયકલ તમારી મળશે ક્યારે? કે જ્યારે તમે નિર્ગુણ ભક્તિ માર્ગ એટલે પુષ્ટિ માર્ગ અપનાવશો તો ભગવાનના ધામમાં જવા મળશે. તો કહે છે ને, તો ધામ પરમમ મમ, તો ત્યાંથી પુનર્જન્મ થતો નથી. તો ધામ પર મારું એ ધામ છે કે જ્યાં ગયેલા અને પાછા આવવું પડતું નથી. તો એ ઘરે ક્યારે જઈ શકે? સત્વગુણી ના જઈ શકે, નિર્ગુણી જઈ શકે છે. નિર્ગુણ ભક્તિ માર્ગનો અપનાવ્યો હશે તો જ જઈ શકશે. સહેજ બી કચાશ હશે તો ગોલોકધામમાં જવા ન મળે. અહીંયા લખ્યું છે ને, આપનું ધામ વિશુદ્ધ સત્વવાળું છે. વિશુદ્ધ સત્વવાળું એટલે વિશુદ્ધ તત્વવાળું છે. કે છે શાંત, તપોમય છે, જે આગળ કોઈ જાતના વિકાર નથી. છે અને આ જગત માયામય છે. ભગવાને જે બનાવ્યું છે એમાં આ જગતમાં એટલે કેવું ખબર છે કે સ્વર્ગ હોય કે બ્રહ્મલોક હોય ત્યાં સુધી માયાનું સામ્રાજ્ય છે. પણ ભગવાનના ધામમાં માયાનું સામ્રાજ્ય નથી. ગુણવાળા માણસો ભલે સત્વગુણ હોય તો પણ એ બધા પ્રભુની પ્રાપ્તિ ના કરી શકતા, પણ એ દેવીઓની પ્રાપ્ત કરી શકે છે. એ બધી થિયરીઓ અહીંયા સમજાવવામાં આવેલી છે. હવે અહીંયા લખ્યું છે કે ભગવાનને ક્રોધ થવા માટે રજોગુણ અને લોભ થવા માટે તમોગુણ. બંનેની બહુ સરસ વ્યાખ્યા આપણને આપેલી છે, અહીંયા સમજાવેલી છે. કે છે પણ ભગવાનનું કામ તે છે અને આ સત્વ બીજા કોઈ શુદ્ધ સત્વ સાથે મિશ્રિત નથી. અને જીવમાં રહેલું સત્વ ઘટે છે અને વધે છે, જ્યારે ભગવાનનું સત્વ તો પ્રકાશ ટપ્પણને સર્વોત્કૃષ્ટ છે, શાંત છે. એટલે ભગવાનના ધામમાં જેને જવું હોય એને રજોગુણ તમોગુણ, રજોગુણ તમોગુણનો તો પ્રવેશ છે જ નહીં. પરંતુ એટલા માટે છે ને ગીતાની અંદર 14મો અધ્યાય છે, ગુણત્રય વિભાગ યોગ છે ગીતાનો. એમાં બતાવવામાં આવેલું છે કે મરતી વખતે જો તમારો સત્વગુણ હાવી થઈ ગયેલો હોય તો તમે ઉર્ધ્વલોકમાં ગતિ કરો છો. મરતી વખતે રજોગુણ હાવી થઈ ગયેલો હોય તો પાછા મનુષ્ય લોકમાં આવવું પડે છે. અને મરતી વખતે તમોગુણ હાવી થઈ ગયેલો હોય તો તમારે નિમ્ન યોનિઓમાં, નરક વગેરે યોનિઓમાં જવું પડે છે. એવું કીધેલું છે. અને મરતી વખતની જે સ્થિતિ છે એના પર ઘણો બધો આધાર છે. ગીતાની અંદર બીજો પણ એક સરસ શ્લોક છે, રજસ્તમશ્ચાભિભૂય સત્વમ ભવતિ તપરતમ રજસત્વમ તમશ્ચૈવ તમસત્વમ રજસના. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ 14મા અધ્યાયમાં ગુણત્રય વિભાગ યોગમાં સમજાવે છે. એ ભારત રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ વધે છે, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ વધે છે, અને સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વધે છે. આ 3 વસ્તુ બતાવી છે. 3 ગુણો આ સંસારમાં રાજ કરે છે. બધી જ જગ્યાએ ઠેઠ બ્રહ્મલોક સુધી 3 ગુણોનું રાજ છે. હવે અહીંયા કયો ગુણ હાવી બને છે એ વસ્તુ એ વખત પર આધાર રાખે છે, સિચ્યુએશન પર આધાર રાખે છે. હવે જે સત્વ એટલે અહીંયા આપણને બતાવવામાં આવે છે કે સત્વગુણી માણસ હંમેશા સત્વગુણ નથી રહેતો. તમોગુણી ગમે તો દુનિયામાં બદમાશ માણસ હોય, તમોગુણી હોય, ખોટા કર્મો કરનારો હોય તો પણ એ કાયમ માટે ખોટા કર્મ, ક્યારેક તો એનામાં સત્વગુણનો ઉદય થાય છે, એવું એ કહે છે. હવે એક વસ્તુ સમજો કે માણસો જીવન દરમિયાન, હા એટલું ખરું કે સત્વગુણી માણસો જીવન દરમિયાન મોટેભાગે સાત્વિક કર્મો કરશે,
રજોગુણી કર્મ કે તમોગુણી કર્મ ઓછા કરશે. જે તમોગુણી માણસ છે એ મેજોરિટી તમોગુણી કાર્ય કરશે, પણ રજોગુણી કાર્ય કે સત્વ કાર્ય ઓછા કરશે. પણ જેટલા કાર્યો કર્યા છે એ પ્રકારના બધા જન્મો લેવા પડશે, કારણ કે કર્મોનું બંધન તો નળ જ છે. એટલે મહાપ્રભુજીએ સર્વનિર્ણયની કારિકાઓ જે લખી છે ને, એમાં થોડીક કારિકાઓમાં મહાપ્રભુજીએ આવા જે ગુણવાળા માણસો છે એની એટલે એ મીન્સ કર્મ પ્રધાન, આ બધા કેવા કર્મ પ્રધાન છે, ભક્તિ પ્રધાન નથી. ભક્તિ પ્રધાનની ગતિ તો ભગવાનના ધામો જ છે, પણ જે કર્મ પ્રધાન છે એની ગતિ 9 પ્રકારની મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં બતાવી છે. 9 પ્રકાર એટલે કયા કયા? તો બી સત્વગુણી માણસ હોય તો સાત્વિક કર્મો પણ કરશે, રજસિક કાર્યો બી કરશે અને તામસિક કાર્યો પણ કરશે. એવી રીતે રજોગુણી માણસ 3 પ્રકારના કાર્યો કરશે અને તમોગુણી માણસ 3 પ્રકારના કાર્ય કરશે. તો જેટલા તમે કાર્યો કર્યા છે એ પ્રકારની તમારી યોનિઓ જન્મો નક્કી થઈ જાય છે. આ બધું કોમ્પ્યુટરાઇઝ છે, ફટાફટ છે, એમાં કોઈ વિચારવા રહેતું નથી કે ભાઈ તમે ગયા એટલે સીધું તમારું તો ગાડી ટિકિટ ફાટી જ જાય કે ભાઈ આ જગ્યાએ જાઓ, પછી અહીં જાઓ એમ. તો એ 9 પ્રકારની ગતિ મહાપ્રભુજીએ સર્વનિર્ણય બતાવેલી છે. એમાં ઊંચામાં ઊંચી જે સ્થિતિ છે એ છે મેરુ પર્વત પર બ્રહ્મલોકમાં તમારે ચોગાડે સુખ પ્રાપ્ત થઈએ છે. અને નિમ્ન કક્ષાની જે ગતિ છે એ પ્રેતયોની અને સર્પીઓની બતાવવામાં આવેલી છે. પછી વચ્ચેની બધી ઘણી ગતિઓ છે, એ બધું વર્ણન સર્વનિર્ણયમાં છે. હવે અહીંયા લખ્યું છે કે પૃથ્વી, મહાપ્રભુજી સુમદ્રીજી બતાવે છે કે પૃથ્વી, સ્વર્ગ કે દેવલોકમાં પણ આ ગુણો સિવાયની કોઈ વસ્તુ નથી. આ જે 3 ગુણો છે એનું જ સામ્રાજ્ય અને એ જ માયા બધાને ગુણોમાં નચવ કરે છે. કે એટલે ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ ભાન ભૂલી ગયો અને ભગવાનને સામાન્ય મનુષ્ય માની બેઠો અને એને ભૂલ કરી દીધી કે છે. હવે લખે છે કે જ્યારે ભગવાનનું સત્વ બધા રજોગુણ તમોગુણ નાશક છે, તો ગુણોનો આશ્રય લઈને રહેનારી માયા તો કેવી રીતે ટકી શકે? એટલા માટે કહે છે કે દેવ, પશુ, પક્ષી, મનુષ્ય રૂપથી ચાલતા આ બધા ગુણોનો પ્રવાહ માયાથી પ્રચુર છે, કારણ કે ગુણનું કારણ માયા છે. અને માયાના કારણે આપણે ગુણોથી ગ્રસિત થઈ ગયા. એટલા માટે ગીતામાં શ્લોક ભગવાને આપ્યો છે કે દૈવી એસા ગુણમય મમ માયા દુરત્યામ મામે મે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એટલા ભગવાનની માયા કેવી છે? ગુણમય માયા છે, દૈવી પણ છે. એટલે દૈવી એટલા માટે કીધી છે કે ભક્તોને પણ હેરાન કરી જાય એવું ના માનશો. હા, એટલું ખરું કે ભક્તોને ભલે હેરાન કરે છે, પણ મામે વે પ્રપદ્યંતે માયા મિતામ તરંતી તે. એટલે ભગવાનને ભક્તોને હેરાન કરવા તો આવે છે, પણ ભગવાનના ભક્તો એમાં માયામાં ફસાતા નથી. જ્ઞાનીઓ ફસાય, કર્મમાર્ગીઓ ફસાય, ભગવાનના ભક્તો ના ફસાય. અને ભગવાનના ભક્તો બાય ચાન્સ પણ ફસાઈ ગયા માની લો, તો ભગવાન પોતાનું પ્રમેય બળથી એનો ઉદ્ધાર કરે. ભક્તિ માર્ગની વિશિષ્ટતાઓ છે બધી આ, અને પર્ટિક્યુલરલી પુષ્ટિ માર્ગની. ભગવાન એને પોતાના પ્રમેય બળથી એ માયાના સગંજાઓથી છોડાવે છે. ભક્તો ભૂલ કરે તો પણ ભગવાન એવા કૌતુક કરે છે કે ભક્તને એની ભૂલનો અહેસાસ થાય. જ્યારે આ ઇન્દ્ર જેવો એ બી ભગવાનનો ભક્ત છે, પણ ઇન્દ્રને અહેસાસ ના થયો અને ઇન્દ્રએ ઉપરા ઉપરી વ્રજને નાશ કરવાના પ્રયત્ન કર્યા જ કર્યા. અને જ્યારે હરી ગયો, થાકી ગયો, અભિમાન એનું દૂર થયું, પછી એ શરણે આવ્યો છે. જ્યારે ભક્ત તો પહેલાથી શરણાગતિ સ્વીકારતો હોય. ઇન્દ્ર પણ ભક્ત જ છે, પણ ઇન્દ્રએ પહેલા શરણાગતિ સ્વીકારી નથી. ચલો હવે આગળ બીજો શ્લોક લ્યો. કુતોનું તદ્હેતવ ઈશ્વમન્યુ લોપાદયો એ બુંદલિંગ ભાવા તથાપિ દંડ ભવાન બિભર્તિ ધર્મસ્ય ગુપ્તે કલ નિગ્રહાય. હવે અહીંયા એવું કે છે, હે ઈશ, માયા અને સંબંધોથી ઉત્પન્ન થતા ક્રોધ, લોભ વગેરે તમારામાં તો ક્યાંથી હોય કે છે? આપણે લોકો સહેજ વારમાં ક્રોધ આવી જાય છે, સહેજ વારમાં લોભ આવી જાય છે. તો કહે છે કે આ બધો દોષ તમારામાં છે એમ જે માને એ અજ્ઞાની છે. એટલે અહીંયા હું સમજાવું છું,
અને ભગવાનનો અવતાર કેમ થયો છે? તો ધર્મની રક્ષા કરવા અને દુષ્ટોનો નિગ્રહ કરવા માટે ભગવાન દંડ ધારણ કરે છે. કારણ કે આપ ભગવાન છો, એટલે કોઈ કાર્ય કરવાથી એનું શું પરિણામ આવશે તે આપ જાણો છો. આપણે લોકોને ખબર નથી પડતી. આપણે કોઈ કાર્ય કરતા હોઈએ તો શું થશે આગળ એની ખબર. ઇન્દ્રની વાત કરીએ તો ઇન્દ્રને ખબર હતી કે હું આટલો મોટો અપરાધ કરું છું પ્રભુનો અને પછી મારી હાલત ખરાબ થઈ જશે. તો એ ભગવાનને તો ખબર છે. ભગવાનને જે સમય જે કરવું જોઈએ એ ભગવાન કરે છે. કરે છે એટલું જ નહીં, પોતાના ભક્તોની પાસે પણ એ પ્રકારે એ કામ કરાવે છે. એ થિયરી આગળ આવશે, તમને સમજાવીશ કે ભગવાનને જેનો ઉદ્ધાર કરવો છે એ ભક્તને એ પ્રકારની પ્રેરણા આપે છે. એ પ્રકારના ભગવદીઓ એની પાસે મોકલે છે. એ પ્રકારની શિષ્ય ઊભી કરે છે. એ પ્રકારની બુદ્ધિ એને મૂકે છે. નાનું છોકરું હોય એ સર્પને જોઈ અને રમકડું માનીને રમવા જાય તો મા બાપને ખબર છે ને કે આ મારું છોકરું આ સર્પની જોડે ખેલાય છે તો સર્પ એને ડંસ મારશે, મરી જશે. તો મા બાપ એને અટકાવે છે. તે વખત છોકરાને ખબર નથી પડતી ને, પણ ભક્તને ખબર નથી પડતી કે ભગવાન મને કેમ અટકાવે છે. ભગવાનને ખબર છે કે આ માયામાં ફસાઈ જશે મારો ભક્ત. તો એવી રીતે ભગવાન પોતાના ભક્તોને આ માયાથી બચાવવા માટે જે કરવું પડે છે બધું કરે છે. હવે મેન અવતારનું કારણ ધર્મની રક્ષા, દુષ્ટોનો નિગ્રહ. દુષ્ટોનો નિગ્રહ કરે છે ભગવાન તો દંડ આપે છે, પણ દંડમાં નિગ્રહમાં પણ અનુગ્રહ છે. એ ભગવાનની ખાસિયત છે. આપણે લોકો કોઈને દંડ આપવા છીએ તો એને સીધો દંડ જ આપીએ છીએ, પછી એનું કલ્યાણ નથી કરતા. જ્યારે ભગવાન તો દંડની અંદર નિગ્રહ કરવામાં પણ અનુગ્રહ કરે. આ ભગવાનની ખાસિયતો છે. હવે એક સવાલ આવ્યો અહીંયા કે ભગવાનમાં માયાથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ એ દોષો તમારામાં છે, ભગવાનમાં છે? એ ક્વેશ્ચન આવે છે. જો નથી તો ભગવાને આ ઇન્દ્રએ આટલો બધો એટેક કર્યો તો ભગવાને વ્રજનું રક્ષણ કરવા માટે શું કરવા માટે આટલું બધું કહે છે કે ગિરિરાજ ધારણ કરી લીધો કે છે. એટલે ભગવાનને ઇન્દ્ર પર ગુસ્સો જ હતો ને, એટલે ક્રોધ ભગવાનમાં છે એવું એ સાબિત થાય છે ને. બીજું, ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી અને તમે બધો ભોગ મને દઈ દીધો, ગિરિરાજી ધરો અને ગિરિરાજીના રૂપે કૃષ્ણએ આરોગ્ય છે. તો લોભ ના કહેવાય એને? જો અહીંયા સરસ ક્વેશ્ચન આવ્યા છે કે ભગવાનમાં પણ ક્રોધ છે અને ભગવાનમાં પણ લોભ છે, પરંતુ મહાપ્રભુજી કહે છે ના. અહીંયા લખ્યું છે મન્યુ લોભાદય. મન્યુ એટલે ક્રોધ, એ રાજસ પ્રકૃતિનો છે અને લોભ એ તામસ પ્રકૃતિ શકે છે. હવે આપણે બધા જ લોભ તો બધામાં આવે છે, લગભગ માનો ને મેજોરિટીમાં, અને ક્રોધ બી મેજોરિટીમાં આવે છે. એટલે એ ક્રોધ એ રાજસ પ્રકૃતિ છે અને લોભ એ તામસ પ્રકૃતિ છે. એટલે આપણે તો રાજસના તામસના ગુલામ થઈ જ ગયા. તો પછી આપણે ભગવત ભક્તિની વાતો કરતા હોઈએ તે વાતો બધી પોકળ કહેવાય ને. હવે લખ્યું છે અહીંયા અબુધલિંગ ભાવ સંસ્કૃતમાં, એટલે અજ્ઞાન જેનું ચિહ્ન છે એવા અજ્ઞાની પુરુષ જ ભગવાનમાં ક્રોધ અને લોભ છે. બે વસ્તુ બની છે એવી કે ભગવાને કે બધો ભોગ મને ધરી દો, એટલે લોભ બતાવે છે. અને ઇન્દ્રનું આટલું મુસળધાર વર્ષા થઈ તો ભગવાને ગિરિરાજ ધારણ કરી લીધો છે. તો ભગવાનને ઇન્દ્ર પર ગુસ્સો આવ્યો છે કે મારા પ્રતિનો તું નાશ કરવા આવ્યો છે કે તું કોણ છે કે જે હું બેઠું છું કે છે. તો ક્રોધ આવ્યો છે. તો એ બધી વસ્તુ યાર સમજાવવામાં આવે છે કે બે ક્રોધ અને લોભ જેવા દોષો ભગવાનમાં છે. એ જે માને છે એ અજ્ઞાની છે. તો સત્ય શું? તો પછી સત્ય એ છે કે ભગવાને 7 દિવસ વરસાદની સામે ગિરિરાજ ધારણ કર્યો. એનું કારણ વ્રજવાસીનું રક્ષણ કરવાનું હતું એટલું જ નહીં, પરંતુ ઇન્દ્રનું અભિમાનનો ભંગ કરવો હતો. બીજું, વ્રજવાસીઓ ઇન્દ્રનો બધો ભોગ ગિરિરાજજીને એટલે કે પોતાને અર્પણ કરે. એમાં ભગવાનનો લોભ કામ કરતો નહોતો, પરંતુ ભગવાન જાણતા હતા મારા ભક્તો અત્યારે અન્યાશ્રય કરી રહ્યા છે, એટલે અન્યાશ્રયના દોષમાંથી બચાવવા માટે ભગવાને એ વ્રજવાસીઓનો ભોગ પોતે આરોગ્યા. જે ઇન્દ્રને આપવાનો હતો
એ ગિરિરાજજીના સ્વરૂપમાં પોતે પધારી અને પોતે લીધો છે. તો આ રીતે એ વસ્તુ આવે છે, આપણને સમજાવે છે કે ભગવાનનો ક્રોધ પણ નથી અને લોભ પણ નથી. એટલે જે માને છે એ બધા અજ્ઞાની છે. કે છે ઇન્દ્રને પણ એ વસ્તુનો હવે ખ્યાલ આવી ગયો છે. હવે ઇન્દ્ર તો આઈને સ્તુતિ તો શરૂ કરી દીધેલી છે. હવેનો શ્લોક કે છે કે પિતા ગુરુસ્ત્વમ જગતામધીશો દુરત્ય કાલે ઉપાત દંડ હિતાય ચચ્છા તનુભી સમીયસે માનમ વિધુન્વન જગદીશ માનિનામ. એટલે કે છે કે ઇન્દ્ર કહે છે કે આપ પિતા છો, ગુરુ છો, જગતના અધીશ્વર છો, અનાદર ન કરી શકાય એવા કાળરૂપ છો, દંડ કરવાની પ્રવૃત્તિ યમરૂપ પણ છો. ઈશ્વર માનનારા અમારા જેવાના અભિમાનને દૂર કરી એમના કલ્યાણ માટે અને એમનો મોક્ષ આપવાની ઈચ્છાથી આપ સમય સમય પર અવતાર ધારણ કરીને દંડ આપો છો. હવે જો અહીંયા ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે અને માફી માગવા માટે આવે છે. આપણા એક સુંદર કીર્તન છે, એ કીર્તન પણ આપણે શ્રવણ કરી લઈએ તો ઇન્દ્ર કેવી રીતે માફી માંગે છે જોઈએ છે કીર્તનમાં. અબન છાડો ચરણ કમલ महिमा में जानी हो अबन छाड़ो चरण कमल महिमा में जानी हो सुरपति तुम ना उधर्यो लोक अभिमानी हो महिमा में जानी हो अब ही लो जानत हो ठाकुर है कोई अपनो ब्रज राखी लियो मेरी पति खोई महिमा में जानी हो ऐरावती काम गंगा जलु आन्यो हरि को अभिषेक कीनो जय जय सूर बान्यो महिमा में जानी हो बार बार प्रणाम करत गोवर्धन धारी परमानंद गोप बेख परमानंद गोप बेख लीला अवतारी महिमा में जानी हो अबन छाड़ो चरण कमल महिमा में जानी हो महिमा में जानी हो. આ કીર્તનમાં ઇન્દ્રની શરણાગતિની વાત આવે છે
અને સારંગ રાગમાં કીર્તન શ્રવણ કર્યું છે તમે. ઇન્દ્ર ભગવાનની પાસે આવ્યો છે અને કહે છે કે અબનો છાંડો ચરણ કમળ, પ્રભુ હવે તમારા ચરણ કમળનો હું ત્યાગ નહીં કરી શકું. પેલામાં કહે છે ને ઉદ્ધવજી પણ ભગવાને કીધેલું છે ને, હું અડધી ક્ષણ માટે પણ તમારા ચરણ કમળનો ત્યાગ કરવા સમર્થ નથી. ઉદ્ધવજી તો ભગવાનના ભક્ત છે, પણ ભગવાને જ્યારે આજ્ઞા કરી છે જાઓ તમે, નાહન તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપી કેશવ તક્તુમ સમુત્સયનાથ સ્વધામ નયમ મામ આપી, મને તમારા ધામો તમારા સાથે લઈ જાઓ, હું તમારા ચરણ કમળ અડધી ક્ષણ પણ છોડવા તૈયાર નથી. તો ઇન્દ્ર અહીંયા આવીને કહે છે કે હું તમારા હવે ચરણ કમળની છે, એ ગભરાઈ ગયો છે. ભગવાનની પાસે કહે છે કે હું તમારા ચરણ કમળ પકડી રાખું છું જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ત્યાં સુધી. પણ ભગવાન તેને માફ કરેલું છે તું, એ કોઈ સવાલ હતો જ નહીં. બ્રહ્માજીને ભગવાને માફ નહોતું કર્યું એટલે બ્રહ્માજી સાથે વાત પણ નથી કરી, બ્રહ્માજી સામે જોયું પણ નથી, મૌન ધારણ કરેલું હતું. પણ ઇન્દ્રની પાસે ભગવાને મૌન ધારણ નથી કર્યું. એને 3 શ્લોકોમાં ઉપદેશ કરેલો છે. પણ બ્રહ્માજી બી સ્તુતિ કરી છે, ઇન્દ્રે બી સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ અપરાધ કર્યો છે, ઇન્દ્રએ અપરાધ કર્યો છે. પણ બ્રહ્માજીનો અપરાધ કેવો હતો કે વ્રજભક્તોને ભગવાનથી દૂર કર્યા હતા. ઇન્દ્રનો અપરાધ કેવો હતો? વ્રજભક્તોને ભગવાનની નજીક લઈ આવેલા. એટલે ઇન્દ્રનો અપરાધ અને આટલો મોટો અણકૂટ થયો હતો. તો ઇન્દ્રનો વરસાદ કર્યો છે તો ભગવાન એમ માને છે કે ભાઈ ઇન્દ્રએ મારી બહુ મોટી જલની સેવા કરી શકે છે. એ રીતે ભગવાને એને ખાસા કર્યું છે. બધું વ્રજમાં બધું અન્નકૂટના કારણે જે બધું એંઠવાળો થયો હોય તો આટલો બધો વરસાદ પડ્યો હોય તો બધું જ કહે છે કે ખાસા થઈ ગયા. એવી જ જાતની વાત અમુક ભગવદીઓ કરે છે કે છે. એટલે જ્યાં કહે છે અબન છાડો ચરણ કમલ મહિમા મેં જાણી હો, હું તમારી મહિમા હવે મને ખબર પડી ગઈ છે, હવે હું તમારા ચરણ કમલ છોડવાનો નથી. સુરપતિ તું નાવ ધર્યો લોક અભિમાની હો, ભગવાન તમે તો મને સુરપતિ બનાવ્યો, દેવોનો અધિપતિ તમે મને બનાવ્યો છે કે છે. તો પછી મારામાં અભિમાન આવી ગયું કે છે, પણ તમે મને શું કરા લોકપતિ સુરપતિ બનાવ્યું છે કે છે. દેવોનો અધિપતિ મને તમે જ બનાવ્યો ને, એટલે મારામાં અભિમાન આવી ગયું કે છે. એટલા માટે તો કહે છે ને કે દુનિયામાં માણસ જેટલો મોટો એટલો ભગવાન ગાડી ખોટો. આજે અભિમાન આવ્યા કરે નહીં, જેટલી પ્રતિષ્ઠા વધારી એટલા માટે શાસ્ત્રો કહે છે પ્રતિષ્ઠા એ વિષ્ઠા બરાબર છે. અતિશય માન તમને મળે એટલે એ બધા ભગવાનથી વિમુખ જ થાય. કે આ માયા જે પ્રકારની છે, માન મળ્યું એટલે અભિમાન આવે છે. અભિલો જાણત હો ઠાકુર હે કોઈ, પ્રભુ હવે મને ખબર પડી કે હું નથી, બીજો કોઈ ઠાકુર જગતનો ઈશ્વર તો બીજો કોઈ છે. અત્યાર સુધી હું મારી જાતને ઈશ્વર માનતો હતો કે છે, અભિમાન થઈ ગયું મારે કે છે. અપનો વ્રજ રાખી લિયો મેરી પતિ ખોઈ, પ્રભુ તમે તો તમારા વ્રજનું રક્ષણ કરી દીધું છે અને મારું અભિમાન નષ્ટ કરી દીધું છે. એરાવતી કામધેનુ ગંગા જલું આણ્યો, પ્રભુ હું સ્વર્ગમાંથી એરાવત હાથી લાવ્યો છું, કામધેનુ ગાયો લાવ્યો છું. ઐરાવતની હાથીની સૂંઢમાં આકાશ સ્વર્ગ ગંગાનું જલ લઈને આવ્યા છે અને અભિષેક કર્યું છે. ઐરાવત કુંડ આજે વ્રજમાં છે. પછી કામધેનુ જે દુગ્ધાભિષેક કર્યો છે, ગોવિંદ કુંડ છે, આજે પણ વ્રજમાં છે. તગાડે અપ્સરાઓ તેથી સ્વર્ગમાંથી આવી છે, નૃત્ય કરીને પ્રભુને રીઝવ્યા છે. એ અપ્સરા કુંડ પણ તગાડે છે કે જેમ હરિકો અભિષેક કીનો જે જે સુર બાણ્યો, એટલે ભગવાનનો જે અભિષેક થયો એનાથી સ્વર્ગના દેવોએ જય જયનો ઘોષ કરેલો છે કે છે. બાર બાર પ્રણામ કરત ગોવર્ધનધારી, એ ગોવર્ધન ધારણ કરનારા પ્રભુને ઇન્દ્ર વારંવાર એના ચરણોમાં પ્રણામ કરે છે. પરમાનંદ ગોપ ભેખ લીલા અવતારી, પરમાનંદાજી કહે છે અમારા પ્રભુએ ગોપોનો વેશ ધારણ કર્યો છે. કેમ? તો અવતાર ધારણ કરીને લીલા કરવા માટે. ગોપોના વેશમાં અવતાર ધારણ કર્યો છે, એ લીલાઓ કરવા માટે કર્યું છે. તો ઇન્દ્રમાન ભંગનું એક પદ આપણે વૈષ્ણવે શ્રવણ કર્યું છે. આપણે આ જે શ્લોક જોયો પિતા ગુરુસ્તમ જગતામ ધીશો, આવો જ એક શ્લોક છે ને ગીતાજીમાં પણ છે. પિતા શ્લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યસ્ય ગુરુર્ગરિયાન. એટલે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપ દર્શન થઈ જાય છે પછી એને ભગવાન અત્યાર સુધી પોતાના સગા એ બધું માનતો હતો અર્જુન, પણ હવે ખ્યાલ આવ્યો કૃષ્ણ કોણ છે કે છે. એટલે હવે એને
ભગવાનના સ્તુતિ કરતા કે છે પિતા શ્રી લોકસ્ય ચરાચર ચરાચર જગતના આ પિતા છો. જે અહીંયા પણ પિતા ગુરુસ્તમ બોલે છે. પછી ગુરુસ્તમ, તમે ગુરુ છો. જગતામ દિશો, જગતના અધીશ છો, એટલે કે જગતના ઈશ્વર તમે જ છો કે છે. આ ઇન્દ્ર બોલે છે. તો અર્જુન કહે છે કે ચરાચર લોકના પિતા તમે છો, અને આ તમે જ ગુરુઓમાં પણ શ્રેષ્ઠ છો કે છે, અને બધાના પૂજનીય પણ તમે જ છો કે છે. અને આગળ પછી બીજી પંક્તિમાં અર્જુન કહે છે કે પ્રભુ તમારા સમાન આ જગતમાં કોઈ નથી, તો તમારાથી અધિક તો ક્યાંથી કોઈ હોઈ શકે છે કે છે. એટલે એ જ બધો ભાવ અત્યારે ઇન્દ્ર પણ પ્રદર્શિત કરી રહેલા છે કે છે. હવે ઇન્દ્ર ભગવાનને કહે છે કે પ્રભુ આ તમે મને જે દંડ આપ્યો છે એ દંડ નથી, પણ શિક્ષા છે. જો દંડ અને શિક્ષા એમાં દંડ એટલે પનિશમેન્ટ અને શિક્ષા એટલે ટીચિંગ. તો અહીંયા લખવામાં આવે છે કે પિતા પુત્રને જે દંડ આપે, કોઈ ખોટું કામ કરતો હોય તેને ફટકારે પિતા. તો પિતાનો અર્થ એનો દુશ્મન નથી એનો પુત્ર, પણ પિતા એને કેમ મારે છે કે ફેરથી એ ખોટું કામ કરે નહીં, એટલે એ શિક્ષા છે, એ દંડ નથી. એવી રીતે ગુરુ શિષ્યને કોઈ દંડ કરે તો એ દંડ નથી, પણ શિક્ષા છે. દાખલા તરીકે આપણે જઈએ છીએ કે કુબેરના 2 પુત્રો હતા, છાકતાથી નાચતા હતા. તો નારદજી એને શાપ આપ્યો. તો શાપ આપ્યો એ દંડ નથી, પણ અનુગ્રહ છે. ભગવાને પણ ઇન્દ્ર પર દંડ નથી આપ્યો, પણ અનુગ્રહ કર્યો, શિક્ષા આપી છે. તો એ જે બંને જેના ભલે ઝાડ બન્યા, આટલી મોટી યોનિમાં આટલા વર્ષો સુધી ઝાડની યોનિમાં બધું ભોગવવું પડ્યું, પણ છેલ્લે એમને નારદજીની કૃપાથી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થઈ છે. એ યમલા અર્જુનને, મીન્સ કે બંને પુત્રો, કુબેર પુત્રોને. તો એ દંડ નથી, પણ અનુગ્રહ છે. તો એવી રીતે અહીંયા લખ્યું છે કે પિતા પુત્રને, ગુરુ શિષ્યને, રાજા પ્રજાને અને કાળ વગેરે મનુષ્યોને જે દંડ આપે છે એ દંડ નથી, પણ શિક્ષા છે. કારણ કે સર્વનું સ્વરૂપ છે, જન્મદાતા હોવાથી. હવે પિતા, હવે આ પિતા કેમ કીધા છે એને? આ જગતની ઉત્પત્તિ ભગવાનમાં જ થયેલી છે એટલે પિતા કીધા. પછી ગુરુ કેમ કીધા છે? કે વેદો જે આપણા મેઇન શાસ્ત્ર છે એ ભગવાનના ઉચ્છ્વાસમાંથી પ્રગટ થયેલા છે, એ વેદોના કર્તાઓ હોવાથી એને ગુરુ કીધા. પછી જગતામ દિશો, જગતના અધીશ્વર હોવાથી એ બધાના સ્વામી પણ છે. બ્રહ્માજી બેધે રહીને પણ અધિકાર તો ભગવાન જ આપે છે, એટલે પણ આપણે અધીશ્વર છો. અને દુરત્યકાળો એટલે મૃત્યુ છે કે છે અહીંયા, એટલે એનું કોઈ અર્થીકરણ કરીશ. આ જગતમાં જેટલા જન્મ છે, જાતસ્ય ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. તો એનું કોઈ અતિક્રમણ, મૃત્યુનું કાળનું કોઈ અતિક્રમણ કરી શકતું નથી. ઇન્દ્રને પણ એની પોસ્ટ ખાલી કરીને જવું પડે છે, અને બ્રહ્માજીને પણ પોસ્ટ ખાલી કરીને જવું પડે છે. કાયમ માટે કોઈ રહી શકતું નથી. જગતમાં જે આવે છે એ બધા મરવા, જે દિવસે આપણે જન્મ્યો ને એ દાડે આપણી મૃત્યુને નક્કી થઈ ગયેલું છે કે એટલે આપણી જન્મથી મોટા થઈએ છીએ ને એ મૃત્યુ તરફની આપણી ગતિ છે કે છે. ઉપાટ દંડની પ્રવૃત્તિ કરનાર યમરાજા પણ ભગવાનને કહે છે, ઇન્દ્ર કહે છે તમે જ છો કે છે. તો આપણો આ 6થો શ્લોક અહીંયા જોયો છે સ્તુતિનો. હજુ બીજા શ્લોકો થોડાક બાકી છે સ્તુતિના, પણ એ હવે સોમવારે પાછા આપણે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આ સ્તુતિનો આગળ રસપાન કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકલેશ, જય શ્રી ગોકલેશ પ્રીતિબેન.